નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5ની ગણિતની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન, જે તારીખ 15/2/2025ના રોજ લેવાઈ અને જેના કુલ ગુણ છે 25। જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, જેમાં અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે। તો પહેલું જે છે એમાં છે 3/10, જેને 0.3 તરીકે દર્શાવાય। બીજું 8/100, તો એમાં આવશે 0.08। 25/10, જેમાં આવશે 2.5। 98/100, તો એમાં આવશે 0.98। 55/10, તો એમાં આવશે 5.5। 83/100, જેમાં આવશે 0.83। 5/4, જેનો જવાબ આવશે 1.25। 1/5, જેનો જવાબ આવશે 0.2। 1/2, જેનો જવાબ આવશે 0.5। તો મિત્રો, અહીંયા એક ટ્રીક જે છે એમાં એવું કરી શકાય કે નીચે છેદમાં જો જેટલા જીરો હોય એટલા પોઈન્ટ પછી સંખ્યા આપણે જોવાની, એવી રીતે આપણે કરી શકીએ, બરાબર છે। એના પછી પ્રશ્ન નંબર 1બ, જેમાં દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના છે। તો જોઈએ અહીંયા 0.4, તો એને 4/10 લખી શકાય। 0.45, જેને 45/100 લખી શકાય। 0.01, જેને 1/100 લખી શકાય। 0.50, જેને 50/100 લખી શકાય। 0.97, જેને 97/100 લખી શકાય। 0.9, જેને 9/10 લખી શકાય। ચલો, એના પછી જોડકા જોડવાના છે। પહેલા નંબર પર જોઈએ 30 પૈસા, જેને 3/10 રૂપિયા લખી શકાય। 75 પૈસા, જેને 3/4 રૂપિયા સાથે જોડી શકાય। 100 પૈસા બરાબર થશે 1 રૂપિયો। 6 મીટર 5 સેન્ટીમીટર, જેને 6.05 મીટર તરીકે લખી શકાય। 4 મીટર 50 સેમી, જેને 4.50 મીટર તરીકે લખી શકાય। એના પછી જોઈએ આગળ 8 મીટર 35 સેમી, જેને 8.35 મીટર સાથે જોડાય। 7 મીટર 1 સેમી, જેને 7.01 મીટર સાથે જોડી શકાય। 9.10 સેમી, જેને 9.10 મીટર સાથે જોડી શકાય। 20 પૈસા, જેને 2/10 રૂપિયા સાથે જોડાય। 60 પૈસા, જેને 6/10 રૂપિયા સાથે જોડી શકાય, બરાબર છે। એના પછી જોઈએ વિભાગ સી, જેમાં 2 રૂપિયા એટલે કે 200 પૈસા થાય। 8/10 રૂપિયા એટલે કે 80 પૈસા। 4.8 સેમી એટલે કે 4 સેમી અને 8 મીમી। 0.7 સેમી, જેને 7 મીમી કહી શકાય। 9 મીમી, જેને 0.9 સેમી કહી શકાય, બરાબર છે। ચલો, એના પછી નીચેના દાખલા ગણો પ્રશ્ન નંબર 3માં। તો વિભાગ એમાં પહેલું જે છે, કંપાસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 3 સેમી છે, તો કંપાસની પરિમિતિ શોધો। તો મિત્રો, અહીંયા લંબચોરસ કંપાસ હોય એવું લાગે છે, કારણ કે લંબાઈ અને પહોળાઈ બંને આપેલી છે। તો એમાં તમે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ લખી શકો, અને ના આવડતું હોય તો પરિમિતિ બરાબર બધી બાજુનો માપનો સરવાળો, તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આવી રીતે કરી શકો, બરાબર છે। તો એનો જવાબ આવશે 36 સેમી। બીજું 4 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ। તો મિત્રો, અહીંયા ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકાય, તો જેમાં આવશે જવાબ 16 ચોરસ સેમી। ત્રીજું 17 સેમી લંબાઈ અને 12 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એનો પણ ઉપયોગ કરી શકો આના સિવાય, બરાબર છે। તો એનો જવાબ આવશે 58 સેમી। એના પછી જોઈએ આકૃતિ એ અને આકૃતિ બી માંથી કોનું ક્ષેત્રફળ ઓછું છે અને કેટલું। તો મિત્રો, અહીંયા તમને માપ આપી દીધું છે એની બાજુનું। આકૃતિ એનું ક્ષેત્રફળ તો ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 5 ગુણ્યા 5 બરાબર
25 ચોરસ સેમી આવશે એમાં। અને આકૃતિ બી જે છે એ લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4 ગુણ્યા 10 બરાબર 40 ચોરસ સેમી, બરાબર છે। તેથી આકૃતિ એ નું ક્ષેત્રફળ ઓછું થાય છે, બરાબર છે। અહીંયા 25 છે અને આ 40 છે, અને કેટલું ઓછું થાય તો એની બાદબાકી કરીને આપણને મળી જાય કે 15 સેમી ઓછું છે। એના પછી વિભાગ બી, ખેતરની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 70 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો મિત્ર અહીંયા ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું, કારણ કે લંબચોરસ ખેતર હોય એવું લાગે છે, લંબાઈ અને પહોળાઈ બંને આપ્યું છે માટે। તો એનો ગુણાકાર કરતા અહીંયા આવશે જવાબ 8400 ચોરસ મીટર। બીજું છે 80 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધો, તો એનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 80 ગુણ્યા 80 કરતા આવશે 6400 ચોરસ મીટર। એના પછી 3 નંબર, 20 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ જણાવો। તો મિત્રો અહીંયા કાગળ એ લંબચોરસ હોવાથી આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ વાપરી શકીએ, અને નહીં તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ પણ કરી શકીએ, જેનો જવાબ આવશે 60 સેમી। એના પછી 4 નંબર, આકૃતિ એ અને આકૃતિ બી માંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે અને કેટલી? તો મિત્રો અહીંયા પરિમિતિનું સૂત્ર વાપરી શકાય। આકૃતિ એ ની પરિમિતિ તો ચોરસ છે, તો 4 ગુણ્યા લંબાઈ એટલે 13 ચોક 52 થશે, 52 સેમી। આકૃતિ બી ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એ પણ કરી શકાય, તો એનો જવાબ આવશે 34 સેમી। તેથી કોની પરિમિતિ વધારે છે? તો મિત્રો અહીંયા આકૃતિ બી ની પરિમિતિ વધારે છે। આકૃતિ એ ની પરિમિતિ વધારે છે, તો આકૃતિ એ ની પરિમિતિ વધારે છે, કેટલી વધારે છે? 18 સેમી વધારે છે, બરાબર। બંનેનો તફાત મેળવીએ તો ખ્યાલ આવી જાય। એના પછી વિભાગ સી, તો એમાં પેલું છે રમતના મેદાનની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 50 મીટર છે, તો મેદાનની ફરતે કેટલા મીટરનો સફેદ પટ્ટો દોરાશે? તો એની ફરતે કરવાનું છે, એટલા માટે એની પરિમિતિ આપણે શોધવી પડશે। તો પરિમિતિ શોધવા માટે આ રીતે સૂત્ર વાપરી શકાય, અને એમનો જવાબ આવશે 300 મીટર સફેદ પટ્ટો દોરાશે, બરાબર છે। બીજા નંબર પર છે 60 મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધો, તો લંબાઈ ગુણ્યા લંબાઈ 60 ગુણ્યા 60 કરતા 3600 ચોરસ મીટર આવે। 3 નંબર, બગીચાની લંબાઈ 200 મીટર અને પહોળાઈ 160 મીટર છે, જો રોહન આ બગીચાની ફરતે 2 આંટા મારે તો તેણે કેટલા મીટર ચાલવું પડશે? તો મિત્રો સૌ પ્રથમ આપણે આ બગીચાની પરિમિતિ શોધવી પડશે। તો પરિમિતિ અહીંયા આપણને મળી છે 720 મીટર, અને એ 2 આંટા મારે છે રોહન, તો એને ગુણ્યા 2 કરીએ એટલે જવાબ મળશે 1440 મીટર ચાલવું પડે, બરાબર છે। ચોથું, 70 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો। તો પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ આપણે કરીએ તો 280 સેમી થાય, અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 4900 થશે, બરાબર છે। એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, આકૃતિના આધાર પ્રશ્નના જવાબ આપો। તો ચોરસ એ ની પરિમિતિ શોધો। ચોરસ એ નું બાજુનું માપ આપેલું છે 5 મીટર, તો એની પરિમિતિ આવશે 20 મીટર, બરાબર છે। એના પછી લંબચોરસ બી નું ક્ષેત્રફળ શોધો, તો એમાં આવશે 6 ગુણ્યા 8, તો 648 ચોરસ મીટર આવશે। ત્રીજા નંબર પર આકૃતિ બી ની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે, તો આની પરિમિતિ શોધવાની છે, તો મિત્રો એની પરિમિતિ આવશે 28 મીટર। 4 નંબર, એક આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ વધારે છે? તો મિત્રો એમાં આકૃતિની પરિમિતિ આપણે જોઈ કે 20 સેમી છે, 20 મીટર સોરી, અને આકૃતિ બી ની પરિમિતિ આવશે 28 મીટર, તો બી ની પરિમિતિ વધારે છે। 5 નંબર, ચોરસ એ નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે, તો એમાં આવશે 25 ચોરસ મીટર, બરાબર છે। એના પછી જોઈએ
વિભાગ 2 આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ આપણે તો એમાં આવશે 4 ગુણ્યા 10 એટલે કે 40 ચોરસ મીટર થશે। આકૃતિ બી ની પરિમિતિ શોધવાની છે તો બી અહીંયા આપણને આપેલું છે તો એની પરિમિતિ આવશે 16 મીટર। આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ એ ની પરિમિતિ 28 મીટર અને બી ની પરિમિતિ 16 મીટર છે તો આકૃતિ બી ની પરિમિતિ ઓછી છે। ચોથું આકૃતિ એ ની પરિમિતિ શોધો તો એની પરિમિતિ થશે 28 મીટર। 5 નંબર આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો આકૃતિ એ નું ક્ષેત્રફળ થશે 40 ચોરસ મીટર અને બી નું ક્ષેત્રફળ થશે 15 ચોરસ મીટર તો આકૃતિ એ નું ક્ષેત્રફળ વધારે છે। એના પછી વિભાગ 3 આકૃતિ એ ની પરિમિતિ આવશે 20 મીટર। બી ની પરિમિતિ તો બી ની પરિમિતિ આવશે 36 મીટર। આકૃતિ એ નું ક્ષેત્રફળ તો એમાં આવશે 25 ચોરસ મીટર। આકૃતિ બી નું ક્ષેત્રફળ તો એમાં આવશે 81 ચોરસ મીટર। આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તો એમાં આવશે આકૃતિ બી નું ક્ષેત્રફળ વધારે છે બરાબર છે। એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5 લંબાલેખ ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાના છે। એમાં પહેલો વિભાગ છે કેટલા વિદ્યાર્થીને કેળા પસંદ છે તો મિત્રો એમાં આવશે 15 વિદ્યાર્થીને કેળા પસંદ છે। ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા તો એમાં આવશે 5। વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધુ પસંદ છે તો મિત્રો એમાં આવશે કેરી। કયું ફળ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે તો એમાં આવશે મિત્રો દ્રાક્ષ। સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ કયું છે જેમાં આવશે ચીકુ બરાબર છે। એના પછી જોઈએ વિભાગ બી એમાં લંબાલેખ ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ કરીએ। પ્રશ્ન 1 કયું પ્રાણી વિદ્યાર્થીને સૌથી વધુ પ્રિય છે તો એમાં આવશે ગાય। કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીને સમાન પ્રિય છે તો એમાં આવશે સસલું અને બકરી। કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય છે તો એમાં આવશે 10 વિદ્યાર્થીઓને। કયું પ્રાણી ફક્ત 8 વિદ્યાર્થીઓને પ્રિય છે તો એમાં આવશે ઘોડો। સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે જેમાં આવશે સસલું 6 વિદ્યાર્થીઓને પ્રિય છે। એના પછી વિભાગ સી સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે જેમાં આવશે સૌથી વધુ ગુણ પલકે મેળવ્યા છે। રમેશ કરતા કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે જેમાં આવશે રમેશ કરતા પલકના ગુણ વધારે છે। કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે જેનો જવાબ આવશે ગોવિંદના ગુણ સૌથી ઓછા છે। એના પછી કવિતાએ મેળવેલ ગુણ લખો તો કવિતાએ મિત્રો અહીંયા 40 ગુણ મેળવ્યા છે। દિયા કરતા ગોવિંદના ગુણ કેટલા ઓછા છે તો દિયા કરતા ગોવિંદના ગુણ 10 ગુણ ઓછા છે। તો મિત્રો અહીંયા ધોરણ 5નું ગણિતની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે। મળીએ આપણે નેક્સ્ટ એકમ કસોટીના સોલ્યુશનમાં।